નમસ્કાર મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝ પર સમાચાર મળી રહ્યા છે। દેવગઢ બારિયા તાલુકાના કોંગ્રેસના ઉપપ્રમુખ તરીકે સતીશભાઈ રાઠોડની નિમણૂક। ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ અમિત ચાવડાના માર્ગદર્શન હેઠળ દાહોદ જિલ્લાના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હર્ષદભાઈ નીનામા તેમજ દેવગઢ બારિયા તાલુકાના કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ઈશ્વરભાઈ વાખરા દ્વારા યુવા નેતૃત્વને પ્રોત્સાહન આપતા મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। યુવા કાર્યકર સતીશભાઈ કનુભાઈ રાઠોડને દેવગઢ બારિયા તાલુકાના કોંગ્રેસ પાર્ટીના ઉપપ્રમુખ તરીકે સત્તાવાર રીતે નિમણૂક પત્ર આપી નિયુક્ત કરવામાં આવ્યા છે। પાર્ટી દ્વારા યુવાનોને સંગઠનમાં વધુ જવાબદારી આપીને સંગઠનને મજબૂત બનાવવા માટે આ નિર્ણય લેવામાં આવ્યો હોવાનું નેતાઓએ જણાવ્યું હતું। નવા ઉપપ્રમુખ નિમણૂક તરીકે મળતા સતીશભાઈ રાઠોડને પાર્ટી દ્વારા અપાયેલા વિશ્વાસ બદલ આભાર વ્યક્ત કર્યો હતો અને ભવિષ્યમાં કોંગ્રેસ પાર્ટીના વિચારને લોકો સુધી પહોંચાડવા થતાં સંગઠનને મજબૂત બનાવવા માટે સંપન્ન સાથે કાર્ય કરવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી। આ પ્રસંગે કોંગ્રેસ પાર્ટીના કાર્યકરો અને આગેવાનો દ્વારા સતીશભાઈ રાઠોડને અભિનંદન પાઠવવામાં આવ્યા હતા। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। નમસ્કાર। ગુજરાત કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ અમિત ચાવડા સાહેબ તથા દાહોદ જિલ્લા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ હર્ષદ નીનામા સાહેબ તથા દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ પાર્ટીના પ્રમુખ ઈશ્વરભાઈ વાખરા સાહેબ દ્વારા મારી પર વિશ્વાસ રાખીને મને દેવગઢ બારિયા તાલુકા કોંગ્રેસ પાર્ટીનો ઉપપ્રમુખ બનાવ્યો છે। જે જવાબદારી મને સોંપી છે એ જવાબદારીને હું સંપૂર્ણપણે નિભાવીશ અને કોંગ્રેસ પાર્ટી વધુમાં વધુ મજબૂત બને એવા પ્રયત્ન કરીશ। આ જવાબદારી સોંપવા બદલ કોંગ્રેસ પાર્ટીનો આભાર માનું છું। ભારત માતા કી જય। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।